ક્વોન્ટમ પેપર સેટની અંદર પ્રશ્નપત્ર 1 સૌથી છેલ્લો સેક્શન વાર્ષિક હિસાબના 2 દાખલા ગણવાના આવે છે. ભાગીદારો આપવામાં આવેલા છે નીતા અને ગીતા. દાખલાની રકમ વાંચતા સીધી ખબર પડે કે ચાલુ ખાતા આપવામાં આવેલા છે. સૂચના છે વેપાર, નફા નુકસાન, ચાલુ, પાકું, સરવૈયું. દાખલામાં જ્યારે ચાલુ ખાતા આપે ત્યારે મૂડીને ક્યાં લખાય? ડાયરેક્ટ પાકા સરવૈયામાં મૂડી દેવામાં. ચાલુ ખાતા આપે તો ચાલુ ખાતા બનાવવાના અને ચાલુ ખાતા ન આપે તો અથવા મૂડી ખાતા આપે તો મૂડી બનાવવાના અને ચાલુ ખાતા આપે તો અહીંયા મૂડી ને ચાલુ બંને આપેલા છે તો કયા બનાવવાના? ચાલુ. મૂડીને ડાયરેક્ટ બોલો ક્યાં લખી નાખવાની? પાકા સરવૈયામાં મૂડી. સમજણ પડી? મૂડી ખાતાની હંમેશા બોલો કઈ બાકી હોય? જમા બાકી. હંમેશા કઈ બાકી હોય? ચાલુ ખાતાની કઈ બાકી હોય? જમા બાકી પણ હોઈ શકે, ઉધાર બાકી પણ હોઈ શકે, કોઈ પણ બાકી હોઈ શકે. આ પહેલો નીતામાં કઈ બાકી? તો આને ક્યાં લખાય? ચાલુ ખાતાની જમા. અને આ 10,000 ને ચાલુ ખાતાની. કાચા સરવૈયામાં જે રકમ ઉધાર બાકીમાં આપેલી છે, ક્યાં આપેલી છે? એ ફરજિયાત ઉધાર સાઈડ જ આવે. કઈ સાઈડ આવે? ઉધાર એટલે વેપાર ઉધાર, નફા નુકસાન ઉધાર, ફાળવણી ઉધાર, મૂડી કે ચાલુ ઉધાર, મિલકત લેણા. જમા બાજુ જે રકમ છે એ ફરજિયાત ક્યાં આવે? જમા એટલે વેપાર જમા, નફા નુકસાન જમા, ફાળવણી જમા, મૂડી કે ચાલુની જમા, મૂડી દેવા. આટલું સાદું યાદ રાખો ને તો પણ વાર્ષિક હિસાબમાં કંઈ પણ ન આવડતો હોય તો 3-4 માર્ક આવે. બસ આ એક જ નિયમ યાદ રાખો ને તો પણ ઘણા વાર્ષિક હિસાબ આખો કોરો જ મૂકીને આવી જાય. એના માર્ક મળે કે ન મળે? આટલી ખાલી ખબર છે. અહીંયા ટાઇટલમાં લખેલું છે કેટલા ખાતા બનાવવાના છે. ઉધાર છે ને ગમે ને ઉધાર લખી નાખો, જમા છે ને ગમે ને. આખો વાર્ષિક હિસાબ ભણેલા ન હોય ને કંઈ પણ સેજ પણ તોય 3-4 માર્ક આવે. પણ એની માટે લખવું પડે. કોરું મૂકીને આવો તો કોઈ માર્ક આપતું નથી. ચલો એની પછી કયો સ્ટોક છે? આખરનો સ્ટોક કાચા સરવૈયામાં છે કે હવાલામાં? એક અસર આવે કે બે? મિલકત લેણા. વેપાર ખાતું કઈ સાઈડ પર રકમ છે? તો આને શું કહેવાય? કાચો નફો. ઉધાર સાઈડ હોત તો કાચી ખોટ. તો આ દાખલામાં આપણે વેપાર ખાતું બનાવવું પડશે. છે કોઈ હવાલા? તો વેપાર ખાતાને લગતા કોઈ હવાલા આપે તો વેપારને બદલે કયું બનાવવાનું? છેલ્લે કયું બનાવવું પડે? સુધારેલું વેપાર ખાતું. એની પછી હાથ પર રોકડ બોલો ક્યાં લખાય? રૂસી, દેશી, પાસ લખાશે ને મિલકત લેણા બાજુ. એની પછી બેંકમાં ચાલુ ખાતું એટલે એને શું કહેવાય? બેંકમાં ચાલુ ખાતું એટલે એને કહેવાય બેંક. મિલકત લેણા. બેંકમાં બાંધી મુદ્દત એ પણ ક્યાં લખાય? દેવાદાર બોલો. દેવાદારને પણ ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ. પગાર ધંધા માટે શું ગણાય? ખર્ચ નફા નુકસાન ખાતાની. ફ્રી હોલ્ડ મિલકત ક્યાં આવશે? મિલકત લેણા. પ્લાન્ટ યંત્ર, ફર્નિચર, કારખાનાનો ભાડો પટ્ટો 31/3/23 ના રોજ પૂરો થાય છે. 31/3/23 ના રોજ પૂરો થાય છે. કાચા સરવૈયાની તારીખ કેટલી છે? 31/3/19. આ પૂરું ક્યારે થાય છે?
19 પછી 20, 21 કેટલા વડે ભાગાકાર થશે? કેટલા વડે ભાગાકાર? કેટલા ભાગ્યા 5? 60,000 ભાગ્યા બરાબર 5 વર્ષ થયા. 60,000 ભાગ્યા 5 કરો એટલે ગુપ્ત હવાલો થયો. આ 12,000 રૂપિયા છે એ કારખાનું ક્યાં લખાય? મિલકત. ત્યાંથી શું કરાય? પછી કારખાનાની માંડવાળ છે તો એ વેપારની ઉધાર આવે કે નફા નુકસાનની ઉધાર? કારખાનું કે ફેક્ટરીને લગતા ખર્ચા નફા નુકસાન ખાતામાં આવે નહીં. કારખાનું કે ફેક્ટરીને લગતા ખર્ચા કોની ઉધાર આવે? વેપારની ઉધાર. તો આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. કોની ઉધાર આવશે? માંડવાળ છે પણ કોની માંડવાળ છે? કારખાનાની છે. કારખાના કે ફેક્ટરી હોય તો મોટા ભાગે અહીંયા એ જ ભૂલ થાય કે માંડવાળ લખેલું છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખોટી અસર. શબ્દ આપેલો હોય ફેક્ટરી, કયો આપેલો હોય? અથવા કારખાનું, તો આ બંને ખરીદીનો ખર્ચ કહેવાય. આનો ખર્ચ આપે ને તો એ કયો ખર્ચ કહેવાય? ખરીદીનો ખર્ચ કે નુકસાન કયા ખાતાની કઈ બાજુ આવે? ઉધાર. ડાયરીની અંદર જુઓ વેપાર ખાતાનો નમૂનો આપેલો છે. વેપાર ખાતાનો નમૂનો એમાં સૌથી છેલ્લે જુઓ છે વિગતમાં કારખાનાને લગતી કોઈ વિગત? શું લખેલું છે? કારખાનાના મકાનનો ઘસારો છે. ફેક્ટરીના પણ હશે. આ કારખાનાનો ભાડોપટ્ટો છે એની જગ્યાએ કારખાનું શબ્દ ન આપેલો હોત તો નફા નુકસાન. તો ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર. અહીંયા મોટા ભાગે વિદ્યાર્થીઓની ભૂલ થાય છે. 1/10/18 ના રોજ ગીતા પાસેથી લીધેલી લોન. ગીતા ભાગીદાર છે. ભાગીદાર પાસેથી લોન લીધી છે તો ધંધા માટે શું કહેવાય? દેવું. દેવું પાકા સરવૈયામાં મૂડી 60,000. બોલો એને ગુણ્યા કેટલા ટકા વ્યાજ ગણાય? 6% અને ગુણ્યા 6/12. લોનની એક અસર આવે એના વ્યાજની, નફા નુકસાનની ઉધાર અને મૂડી. ચલો એની પછી શું આપવામાં આવેલું છે? દેવાદારો પર વટાવ અનામત. હવાલામાં આપવામાં આવેલું છે દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર. પોકેટ ડાયરીની અંદર જો નિયમ નંબર 1 અગત્યની નોંધ. વાર્ષિક હિસાબોમાં અગત્યની નોંધ. નોંધ નંબર 1 ગાલખાત અનામત કે વટાવ અનામતની હવે જરૂર એવું હવાલામાં આપેલું હોય તો એને ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની. તો આવશે નફા નુકસાનની જમા બાજુ. કેટલી અસર આવશે? આ વિગત આપેલી છે એની એક જ અસર આવશે. કાચા સરવૈયામાં ખાલી છે એટલે. ચલો ગાલખાત અનામતમાં કઈ કીધું છે? જરૂર નથી કેવું. તો ગાલખાત અનામત ક્યાં આવે? નફા નુકસાન ખાતાની. અહીંયા રકમ તો જમા છે ને તો કેમ ઉધાર? 5 વસ્તુ એવી છે જે ઉધાર હોય તો જમા આવે, જમા હોય તો યાદ છે એવું કઈ? ખરીદ પરત, વેચાણ પરત, ગાલખાત અનામત, વટાવ અનામત, માલની અન્ય રીતે. એમાં એક ગાલખાત અનામત આવી ગયું.
બાકી બધું ઉધાર હોય એ ઉધાર જ આવે, જમા હોય એ જમા. ચલો એના પછી વીમા પ્રીમિયમ, નફા નુકસાન ઉધાર, પ્રિન્ટિંગ નફા નુકસાન ઉધાર, લેણદારો અથવા વેપારીઓ બંને એક જ કહેવાય. બોલો આને ક્યાં લખાય? મૂડી દેવા. ગાલખાત નફા નુકસાન ઉધાર, જાહેરાત નફા નુકસાન ઉધાર, મુસાફરી નફા નુકસાન ઉધાર. હવાલાની બધાની કેટલી અસર આવે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. આનો નિયમ બોલો, અચ્ચુ માઇનસ, એટલે વીમા પ્રીમિયમ માંથી શું કરાય? બીજી અસર ક્યાં અપાય? મિલકત લેણા બાજુ. એની પછી હવાલા નંબર 2. નીતાએ 4000 નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લીધેલો હતો. માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી. માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય તો એને કહેવાય શું? ઉપાડ. માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય તો એને કહેવાય શું? ઉપાડને લખાય મૂડી કે ચાલુ ખાતાની ઉધારમાં. આ દાખલામાં મૂડી ખાતા છે કે ચાલુ ખાતા? તો આને લખાશે ચાલુ ખાતાની ઉધારમાં. 31/3/19 એટલે આ કઈ તારીખ થઈ? વર્ષના અંતની. વર્ષના અંતે 8000 નો માલ શાખ પર ખરીદ્યો. શાખ પર એટલે ઉધાર, પરંતુ એનું નામું લખાયેલું ખરીદી નોંધાયેલી નથી. ખરીદી નોંધાયેલી નથી તો આપણે શું કરાય? નોંધી. ખરીદીમાં ઉમેરાય કે ખરીદીમાંથી બાદ કરાય? તો ખરીદીમાં બોલો શું કરાય? ખરીદીને કોની સાથે સીધો સંબંધ? ખરીદીમાં પ્લસ, લેણદારમાં પ્લસ. દેવાદારોમાંથી 800 નું લેણું કેવું છે? ડૂબત, એટલે એને શું કહેવાય? એને માંડી વાળો. અને બીજું ગાલખાત. બંને વસ્તુને દેવાદારમાંથી બોલો શું કરાય? દેવાદાર ને ક્યાં લખાય? મિલકત લેણા દેવાદારમાંથી બાદ. બંને વસ્તુની બીજી અસર કયા ખાતાની કઈ બાજુ આવે? નફા નુકસાન ખાતાની. શેમાં ઉમેરાય? ખૂબ જ અગત્યનો હવાલો, મોટા ભાગે પરીક્ષામાં આવે જ છે. પહેલા દેવાદારનું કોષ્ટક બને કે પહેલા ગાલખાતનું? એના પરથી કોનું બને? દેવાદારનું કોષ્ટક બોલો. દેવાદાર પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ માઇનસ ગાલખાત હવાલો માઇનસ ગાલખાત અનામત હવાલો માઇનસ દેવાદાર પર વટાવ અનામત હવાલો. ગાલખાતનું કોષ્ટક બોલો. ગાલખાત કાચું સરવૈયું પ્લસ ગાલખાત હવાલો પ્લસ ગાલખાત અનામત હવાલો માઇનસ ગાલખાત અનામત. આવી ગયો. પ્લાન્ટ યંત્રો પર શું ગણવાનું છે? આ જો દાખલો ઉદાહરણમાં છે, સેમ ચોપડીમાં કાઢો તો ઉદાહરણ. ટેક્સ્ટ બુક ભાગ 1. કયા નંબરનું ઉદાહરણ છે? ચોથું ઉદાહરણ હશે, ત્રીજું ઉદાહરણ હશે. 2, 3, 4 એકાદું ઉદાહરણ છે લગભગ. ચોપડીની અંદર આ સેમ દાખલો આપવામાં આવેલો છે. ડાબા પેજ પર રકમ હશે, શરૂઆતમાં છે, એકદમ સ્વાધ્યાયમાં નથી, ઉદાહરણમાં છે. કારખાનું શબ્દ આપવામાં આવે. કયો શબ્દ આપવામાં આવે? કારખાનાના ખર્ચા ફરજિયાત ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કારખાનાના ખર્ચા ફરજિયાત બોલો ક્યાં આવશે?
વેપાર ખાતાની ઉધાર બાજુ. ચલો છે હવાલો. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની અંદર જો સ્પષ્ટતા સાથે કીધેલું છે. ઉદાહરણ નંબર 2 પેજ નંબર 49. કારખાનાનો માંડી વાળેલો ભાડો પટ્ટો છે 6000. કારખાનાનો ભાડો પટ્ટો માંડી વાળેલો મળ્યો કે નહીં મળ્યો? ચલો એના પછી છેલ્લે યંત્ર પર શું ગણવાનું કીધેલું છે? ઘસારો. યંત્ર પર ગણવાનું કીધેલું છે ઘસારો. હવે યંત્રો પર ઘસારો ગણવાનું કીધેલું છે ને, એ અહીંયા યંત્રો લખેલા છે ને એ પ્લાન્ટ યંત્રો છે. કયા યંત્રો છે? પ્લાન્ટ યંત્રો છે એ ઓફિસના યંત્રો લખાય. કયા યંત્ર લખાય? ઓફિસના. નવી ટેક્સ્ટ બુકમાં જો સુધારો થયેલો છે. નવી ટેક્સ્ટ બુક ની અંદર સુધારો થયેલો છે. ઓફિસના યંત્રો કેટલા આપવામાં આવેલા છે? 20,000 છે ટેક્સ્ટ બુકમાં. એમાં યંત્રોની આગળ સ્પષ્ટતા સાથે કીધેલું છે ઓફિસ યંત્ર. આમાં સ્પષ્ટતા આપેલી નથી. ખાલી પ્લાન્ટ યંત્ર હોય ને અને એની સાથે પાછું જો કારખાનું જોડેલું છે તો આ ઘસારો લખાય વેપાર ખાતાની ઉધાર બાજુ. પણ આની અંદર એવું આપે ને ઓફિસના યંત્ર. કયા યંત્ર આપે? ઓફિસના યંત્ર. તો પાછો આનો ઘસારો ક્યાં આવી જાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આમાં કઈ સ્પષ્ટતા નથી આપેલી, ખાલી પ્લાન્ટ યંત્ર છે એટલે વેપાર ઉધાર આવે. પણ આપણે પ્લાન્ટ યંત્રની આગળ બોલો શું લખી નાખવાનું છે? ઓફિસના યંત્ર. ઓફિસના યંત્ર લખી નાખો એટલે એની અસર બોલો ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા પણ હવાલાની અંદર યંત્રો પર કેટલા ટકા ઘસારો ગણવાનો કીધેલો છે? 20%. અને ફર્નિચર પર કેટલા ટકા ગણવાનો કીધેલો છે? 5%. બંનેનો ઘસારો મિલકતમાંથી બોલો શું થાય? પ્લાન્ટ યંત્રોમાંથી બાદ અને ફર્નિચર ફિક્ચર્સ માંથી બાદ. બંનેની બીજી અસર બોલો ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર. આ પ્લાન્ટ યંત્રોની આગળ મેં શું લખાવેલું છે? ઓફિસ. એ ન લખાવેલું હોત તો પાછો વેપાર ઉધાર. પણ નવા સુધારા મુજબ એ ઓફિસ થઈ ગયું છે. પછીનો દાખલો કંપનીના વાર્ષિક હિસાબ. કંપનીના વાર્ષિક હિસાબમાં આ દાખલામાં માત્ર શું બનાવવાનું કીધેલું છે? પાકો સર્વે. નફા નુકસાનનું પત્રક માંગવામાં આવેલો જોઈએ. સૌથી પહેલા શું આપવામાં આવેલું છે? આ ઉધાર બાકી છે ને એ ફરજિયાત કઈ બાજુ આવે? મિલકતો બાજુ. કઈ બાજુ આવે? આ જમા બાકી છે ફરજિયાત કઈ બાજુ આવે? આટલું યાદ રાખો ને તો ઘણું કામ સરળ થઈ જાય. ખબર પડી કઈ? પણ ઘણી વાર એવું બને કે ઉધાર વાળું છે જમા બાજુ લખાય તો એ પ્લસ ની જગ્યાએ શું થાય? એનાથી ઉલટું. આ જમા વાળું છે એ ઉધાર બાજુ લખાય તો પ્લસ ની જગ્યાએ શું થઈ જાય? માઇનસ. જો એ સૌથી પહેલું મળવાનું બાકી વ્યાજ. અન્ય ચાલુ મિલકત. પ્લાન્ટ યંત્રો કઈ મિલકત કહેવાય? હાથ પર રોકડ. રોકડ અને રોકડ સંગ્રહ. ટ્રેડમાર્ક અદ્રશ્ય. દેવાદાર વેપારી લેણા. 9%ના કર્ણાવતી. આપણે તો એવું જોયું છે કે ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણ, લાંબા ગાળાની લોન, બેંક, લાંબા ગાળાના ઉછીના. આ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવશે કારણ કે આ કઈ બાકી છે એટલે એ મિલકત સાઈડ પર આવે. આ બોન્ડમાં આપણે રોકાણ કરેલું છે એટલે આ આવશે બિન ચાલુ રોકાણ.
છૂટા ભાગ અથવા છૂટા ઓજારો, માલ સામગ્રી. 3 ડિપોઝિટ આવી લીધી, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી. આ શેમાં આવશે? લાંબા ગાળાનો લોન કે ધિરાણ. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ કૌંસમાં કામ ચલાવ એટલે શું થાય? ટૂંકા ગાળા માટેના, એટલે ચાલુ કે બિન ચાલુ? તો શેમાં આવશે? ચાલુ રોકાણ. વેપારી જેવા ટાઇટલ છે. લાંબા ગાળાની જોગવાઈ પણ, અનામત અને વધારો, ચાલુ જવાબદારી, ઉછીના નાણાં. 5 ટાઇટલ આપી દીધા. પત્રક તમે તૈયાર કરેલું હોય ને તો આ 5 વસ્તુ છે ને એના સીધા લગભગ આમાં 2 ટીક 1 માર્ક હોય. 5 એન્ટ્રી સાચી તો 2.5 માર્ક તો મળી ગયા. 1 2 3 4 5 6 7 8 9 9 દુ 18 એન્ટ્રી છે. દાખલો કેટલા માર્કનો? 11 માર્કનો દાખલો ને 18 એન્ટ્રી. 10 મિનિટ પણ નહીં થાય દાખલો ગણતા. સમજ પડે છે કઈ? શેર મૂડી બોલો કયામાં આવશે? ટાઇટલ શેર મૂડી છે. ટૂંકા ગાળાની જોગવાઈ પણ, લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી. જો જમા બાકીમાં બધા ટાઇટલ છે. તો આ 9 ટાઇટલ તમે ખાલી યાદ રાખેલા ને તો 9 એન્ટ્રી 4.5 5 માર્ક તો આના જ સીધા આવી ગયા. પત્રક તૈયાર કરો. કંપનીના વાર્ષિક હિસાબનો દાખલો સહેલો જ પૂછાવાનો છે. કંપનીના વાર્ષિક હિસાબમાં ટાઇટલ અંદરની વિગત તૈયાર હશે, તમારા પૂરા માર્ક આવવાની પૂરેપૂરી શક્યતા. ભાગીદારીમાં હજુ તમારે વધારે મહેનત કરવી પડે. કંપનીના વાર્ષિક હિસાબમાં ઓછી મહેનતે સારા માર્ક આવી શકશે.